A charged particle moving with a velocity 2 into 10 raised to 3 meter per second, એટલે v આપ્યું છે 2 into 10 raised to 3 meter per second, pass undeflected through electric and magnetic fields. Magnetic field is 1.5 Tesla, એટલે તમને આપ્યું છે B 1.5 Tesla. The electric field intensity is, એટલે E તમને પૂછેલું છે. હવે જ્યારે કોઈ પાર્ટિકલ છે એ અનડિફ્લેક્ટેડ મૂવ કરતું હોય ત્યારે એના ઉપર એક બાજુએ જેટલું QE બળ લાગતું હોય એટલું જ બળ બીજી બાજુએ QVB લાગતું હોય મેગ્નેટિક ફિલ્ડના લીધે. તો QE બરાબર QVB થાય, QQ કેન્સલ થાય, એટલે V બરાબર E/B સૂત્ર થાય. હવે આપણને E પૂછ્યું છે તો E બરાબર VB. V ની વેલ્યુ 2 into 10 raised to 3 meter per second અને B ની વેલ્યુ 1.5, એટલે આ 3 into 10 raised to 3 ન્યૂટન પર કુલમ થશે. એટલે આપણો આન્સર આવે C. Next question. A proton of velocity v vector is equal to 3i caret plus 2j caret enters a field of magnetic induction. Magnetic induction એટલે B vector. તો B vector is equal to 2j caret plus 3k caret Tesla. The acceleration produced in the proton in meter per second square is, એટલે A vector તમને પૂછ્યું છે. Specific charge of proton is equal to 0.96 into 10 raised to 8 coulomb per kg. એટલે ચાર્જ પર યુનિટ માસ એને સ્પેસિફિક ચાર્જ કહેવાય. એટલે એ Q/m કહેવાય. Q/m ની વેલ્યુ તમને 0.96 into 10 raised to 8 કુલમ પર કેજી તમને આપેલું છે. હવે પહેલાં તો આપણે V ક્રોસ B શોધીએ. V ક્રોસ B એટલે I કેરેટ, આ J કેરેટ, K કેરેટ. V એટલે 3 2 0 અને પેલું 2J કેરેટથી સ્ટાર્ટ થાય છે એટલે 0 2 3. તો I કેરેટ 6 minus 0 minus j caret 9 minus 0 plus k caret 6 minus 0. तो 6i caret minus 9j caret plus 6k caret. બધામાંથી હું 3 કોમન કાઢું તો 2i caret minus 3j caret plus 2k caret. હવે F vector is equal to Q V cross B માટે A vector is equal to F બરાબર ma, તો A બરાબર F/m બરાબર Q/m V ક્રોસ B. તમને પ્રવેગ જ પૂછેલું છે અને Q/m તમને ડાયરેક્ટ આપ્યું છે. તો Q/m ની કિંમત છે તમારી પાસે 0.96 10⁸. V ક્રોસ B ની વેલ્યુ છે 3 બ્રેકેટમાં 2i caret minus 3j caret plus 2k caret. 0.96 into 3 એટલે 2.88 10⁸ બ્રેકેટમાં 2i caret minus 3j caret plus 2k caret. તો આપણો આન્સર આવશે B 2.88 into 10 raised to 8 2i caret minus 3j caret plus 2k caret.
an electron having mass 9.1 into 10 raised to minus 31 kg and charge 1.6 into 10 raised to minus 19 coulomb moves in a circular path of radius 0.5 meter with velocity 10 raised to 6 meter per second in a magnetic field. Strength of magnetic field is B તમને પૂછેલું છે. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભાર લંબરૂપે ગતિ કરે ત્યારે વર્તુળમય ગતિ કરે. આ વર્તુળમય ગતિની ત્રિજ્યા r એટલે mv/qb થાય. તો એના પરથી B is equal to mv/qr. માસ આપ્યું છે 9.1 into 10 raised to minus 31. વેલોસિટી આપી છે 10 raised to 6. Q 1.6 into 10 raised to minus 19 અને R ની વેલ્યુ 0.5. તો આ 9.1 1685 એટલે 0.8. 10 માઇનસ 19 વત્તા 6 એટલે 25 ઘાત માઇનસ 31 વત્તા 25 એટલે માઇનસ 6 ઘાત. (9.1/0.8) એટલે 11.3 into 10 raised to minus 6 એટલે આ થશે 1.13 into 10 raised to minus 5 ટેસ્લા. એટલે આપણો આન્સર આવશે A. નેક્સ્ટ ક્વેશ્ચન. Two particles X and Y having the equal charges after being accelerated through the same potential difference enter a region of uniform magnetic field and describe circular paths of radius r1 and r2 respectively. The ratio of mass of X to that of the Y is. હવે સમજો બે કણ છે એની વિદ્યુત ભાર સરખા છે. એને જેટલા પોટેન્શિયલ ડિફરન્સથી પ્રવેગિત કરવામાં આવે છે એ પોટેન્શિયલ ડિફરન્સ સરખો છે. તો પહેલાં તો ગતિપથની ત્રિજ્યા r એટલે mv/qb થાય. mvનું આપણે √2mk એક બીજું સૂત્ર લીધેલું એટલે 2mk/qb થાય. હવે √2mk એટલે 2m અને k એટલે અહીંયા પોટેન્શિયલ ડિફરન્સના સ્વરૂપમાં લઈએ તો qv upon qb, જ્યાં k બરાબર qv. જ્યારે q જેટલા વિદ્યુત ભારને v જેટલા પોટેન્શિયલ ડિફરન્સથી પ્રવેગિત કરવામાં આવે ત્યારે એને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા k બરાબર qv થાય. કારણ કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે v છે. આપણને ખબર છે, તમને ખ્યાલ હોય તો w બરાબર q ડેલ્ટા v. ક્યુ જેટલા વિદ્યુત ભારને ડેલ્ટા વી જેટલા પોટેન્શિયલ ડિફરન્સમાંથી પાસ કરવા માટે કરવું પડતું કાર્ય એટલે ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. અને કાર્ય ઉર્જા પ્રમેય મુજબ એ ડબલ્યુ બરાબર ડેલ્ટા કે એટલે કે -0. શરૂઆતમાં 0 સ્થિતિમાનથી ગતિ ઉર્જાથી સ્ટાર્ટ કરે તો અંતિમ પહોંચે ત્યારની કે જેટલી ગતિ ઉર્જા હોય એટલે અલ્ટિમેટલી કે બરાબર ક્યુ ડેલ્ટા વી એટલે કે ક્યુવી. તો આના પરથી આપણે એમ કહી શકાય કે r ચલે છે √m માટે r² ઇઝ પ્રપોર્શનલ ટુ m માટે m ઇઝ પ્રપોર્શનલ ટુ r². માટે દળનો ગુણોત્તર m1/m2 બરાબર r1/r2 એનો સ્ક્વેર. એટલે આપણો આન્સર આવે A. કારણ કે Q અને B અચળ છે, V અચળ છે એટલે R ઇઝ પ્રપોર્શનલ ટુ √m.
Next question. If a charged particle of charge 5 microcoulomb and mass 5 gram is moving with a constant speed 5 meter per second in a uniform magnetic field B of a curve x square plus y square is equal to 25, where x and y are in meter, the value of magnetic field will be. જો ચાર્જ આપ્યો છે તમને 5 માઇક્રોકુલમ એટલે 5 into 10⁻⁻6 કુલમ. માસ આપ્યું છે 5 ગ્રામ એટલે 5 into 10⁻³ kg. સ્પીડ આપી છે v 5 મીટર પર સેકન્ડ અને તમને x² + y² બરાબર 25 આપ્યું છે. અને આમ આપણું વર્તુળનું સૂત્ર x² + y² બરાબર r² હોય એટલે r² બરાબર 25 એટલે r બરાબર 5 મીટર. હવે r નું સૂત્ર r બરાબર mv/qb. તો b બરાબર mv/qr. m ની વેલ્યુ 5 into 10⁻³ kg, v ની વેલ્યુ 5 મીટર પર સેકન્ડ છેદમાં q ની વેલ્યુ 5 into 10⁻⁶ કુલમ અને r ની વેલ્યુ 5 મીટર શોધી આપણે. તો ઉપર નીચે 5 કટ થશે, આ 5 કટ થશે. 10 ની -6 ઘાત ઉપર જાય તો પ્લસ થાય એટલે 10 ની 6 - 10 ની 3 ઘાત એટલે 10 ની +3 ઘાત એટલે 1 કિલો ટેસ્લા. બરાબર. તો બી નું મૂલ્ય 1 કિલો ટેસ્લા, પણ 1 કિલો ટેસ્લા તો 3 ઓપ્શનમાં આપ્યું છે. હવે દિશા નક્કી કરવી ખૂબ જરૂરી છે. તો વર્તુળ કેવું બને છે? તો કે વર્તુળ બને છે x² + y² બરાબર 25. તો x² + y² બરાબર 25 કેવી રીતે થાય? તો કે આ x આ y બરાબર. તો આમ વર્તુળ બને છે xy સમતલમાં. હંમેશા યાદ રાખો કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે વિદ્યુતભાર દાખલ થાય બરાબર ત્યારે x, y અને z ત્રણેય પરસ્પર, જો ચુંબકીય ક્ષેત્ર, બીજું આવે વેગ v સદિશ બરાબર. તો વેગ b અને બળ f એ ત્રણેય પરસ્પર લંબરૂપે હોય. v ક્રોસ b એટલે v ની દિશા v અને b એકબીજાને લંબરૂપે હોય અને v થી b બાજુએ મુઠ્ઠી બંધ કરીએ એટલે એને લંબરૂપે બળ લાગે ત્રીજી દિશામાં. તો એ ત્રીજી દિશામાં જે બળ લાગે છે ને એ જ દિશાને એને જ કવર કરતું સમતલની અંદર એ વર્તુળમય ગતિ થતી હોય. એટલે વર્તુળમય ગતિ જે રીતે થાય બરાબર એને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર હોય. તો વર્તુળમય ગતિ હંમેશા અહીંયા થઈ રહી છે x² + y² બરાબર 25, મતલબ x અને y સમતલમાં. તો ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે જ હોય કમ્પલસરી. તો ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે એટલે કે z એક્સિસની દિશામાં હોવું જોઈએ. એટલે ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે b સદિશ z અક્ષની દિશામાં હશે આમ. તો આપણો આન્સર આવશે બી. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલની અંદર હંમેશા વર્તુળમય ગતિ થાય. એટલે વર્તુળમય ગતિ જો આમ થઈ રહી હોય તો ચુંબકીય ક્ષેત્ર બી સદિશ આમ હોય. A proton, a deuteron and an alpha particle accelerated through the same potential difference
enter a region of uniform magnetic field moving at right angles to B. What is the ratio of their kinetic energy? હવે કાઇનેટિક એનર્જી જો પહેલાં તો અહીંયા શું છે, પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા પાર્ટિકલ એક્સેલરેટેડ થ્રુ ધ સેમ પોટેન્શિયલ ડિફરન્સ. આ મેઇન પોઈન્ટ છે, સેમ પોટેન્શિયલ ડિફરન્સ. એટલે ત્રણેય માટેનો વી સરખો છે. પ્રોટોન, ડ્યુટેરોન ને આલ્ફા પાર્ટિકલ એ ત્રણેયના ચાર્જ આપણે જુદા જુદા છે એમ ગણી શકાય. તો એના રેશિયો શેનો પૂછ્યો છે? વોટ ઇઝ ધ રેશિયો ઓફ ધેર કાઇનેટિક એનર્જી. બરાબર, એટલે કાઇનેટિક એનર્જીનો રેશિયો પૂછ્યો છે. તો કાઇનેટિક એનર્જી કે બરાબર ક્યુ વી સૂત્ર છે. વી ત્રણેય માટે સમાન છે. માટે કે ઇઝ પ્રપોર્શનલ ટુ ક્યુ થાય. માટે કે પ્રોટોન, કે ડ્યુટેરોન અને કે આલ્ફા પાર્ટિકલ ઇક્વલ ટુ ક્યુ પ્રોટોન, ક્યુ ડ્યુટેરોન અને ક્યુ આલ્ફા પાર્ટિકલ. હવે પ્રોટોનનો વિદ્યુતભાર E હોય, ડ્યુટેરોનની અંદર એક પ્રોટોન એક ન્યુટ્રોન હોય, એનો વિદ્યુતભાર VE હોય, અને આલ્ફા પાર્ટિકલ, તો આલ્ફા પાર્ટિકલની અંદર બે પ્રોટોન ને બે ન્યુટ્રોન હોય, તો એનો વિદ્યુતભાર 2E હોય. E વડે બધાને ભાગી નાખીએ તો ગુણોત્તર આવે 1:1:2, એટલે આપણો આન્સર આવે D. ક્લિયર થઈ ગયું બધાને? Alpha particle and a proton having the same momentum enter into a region of uniform magnetic field and move in a circular paths. The ratio of the radius of curvature of the paths R alpha by Rp in the field is. હવે સમજો, ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય ત્યારે વિદ્યુતભારિત કણ વર્તુળમય ગતિ કરે. તો આ વર્તુળમય ગતિપથની ત્રિજ્યા R બરાબર mv બાય QB સૂત્ર છે, જ્યાં mv એટલે મોમેન્ટમ છે P. હવે P સમાન છે. હવે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ P બે માટે એક જ છે, એટલે B સમાન છે. બરાબર, તો R ઇઝ પ્રપોર્શનલ ટુ 1/Q થાય. તો R alpha by Rp ઇઝ ઇક્વલ ટુ QP by Q alpha, પણ QP એટલે E અને Q alpha એટલે 2E, એટલે 1/2. તો આપણો આન્સર આવે A, 1/2. Next question. A particle of charge Q is equal to -16 into 10⁻⁻18 coulomb moving with a velocity v is equal to 10 meter per second along the x-axis enter a region where a magnetic field B is along the y-axis. એટલે x અક્ષની દિશામાં એ ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે અને કણ છે એ 10 મીટર પર સેકન્ડના વેગથી x અક્ષની દિશામાં દાખલ થાય છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર અને વેગ બે વચ્ચેનો ખૂણો કેટલો? 90 અંશનો, મતલબ વર્તુળમય ગતિ કરે. And the electric field of the magnitude 10⁴ volt per meter is along the negative x-axis, z-axis. એટલે E આપ્યું છે એ નેગેટિવ z-axis 10⁴ વોલ્ટ પર મીટર છે. If the charged particle continues moving along the x-axis, the magnitude of B is. જો ચાર્જ પાર્ટિકલ છે એ x અક્ષની દિશામાં પોતે મૂવ કરવાનું કન્ટિન્યુ કરે તો B નું મૂલ્ય કેટલું?
હવે સમજો, ચાર્જ પાર્ટિકલ જ્યારે બીની દિશામાં એક્સ અક્ષની દિશામાં મૂવ કરતો હતો ને પછી બી એક્સ અક્ષની દિશામાં જ કન્ટિન્યુ કરે મૂવ કરવાનું, તો એનો મતલબ એવો થયો કે ચાર્જ પાર્ટિકલ પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ QE અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ QVB સરખા મૂલ્યના હોય તો જ એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય અને એનો V વેગ છે એ એક્સ અક્ષની દિશામાં કન્ટિન્યુ થાય. બરાબર. તો એનો મતલબ એવો થયો કે QE બરાબર QVB છે. QQ કટ થાય તો B બરાબર E/V થાય. Eની વેલ્યુ 10⁴ અને Vની વેલ્યુ 10. તો આપણો આન્સર આવે 10⁵ વેબર પર મીટર સ્ક્વેર, એટલે કે એ. ખ્યાલ આવી ગયો? હવે આને જરા કન્સેપ્ટ વાઇઝ સમજી લે. જુઓ, વેગ એક્સ અક્ષની દિશામાં હતો. સપોઝ હું એમ કહું કે આ વાય અક્ષની દિશા છે. બરાબર. તો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. એક્સ અક્ષની દિશામાં વેગ છે v. વાય અક્ષની દિશામાં શું હતું? b ઇઝ એલોંગ ધ વાય એક્સિસ. એટલે ચુંબકીય ક્ષેત્ર b સદિશ છે એ કેવો હતો? વાય અક્ષની દિશામાં. તો હું v ક્રોસ b કરું તો એક્સ બાજુએ હથેળી રાખીને બી બાજુએ મુઠ્ઠી બંધ કરું વાય અક્ષ બાજુએ, તો મને ઝેડ અક્ષની દિશામાં FM બરાબર Q V ક્રોસ B મળશે ઝેડ અક્ષની દિશામાં. બરાબર. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ મેગ્નિટ્યુડ 10⁴ વોલ્ટ પર મીટર ઇઝ એલોંગ ધ નેગેટિવ ઝેડ એક્સિસ. એટલે એ નેગેટિવ ઝેડ અક્ષની દિશામાં છે, ઋણ ઝેડ અક્ષની બાજુએ. એટલે થઈ ગયું ને, ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં બળ લાગે, ઇલેક્ટ્રિક ફોર્સ. બરાબર. તો એક બળ આ બાજુએ લાગશે, એક બળ આ બાજુએ લાગશે. એમાં બી આ નેગેટિવ ચાર્જ છે તો V ક્રોસ B એમાં નેગેટિવ ચાર્જ હશે તો એકચ્યુઅલી બેની દિશા ઊંધી થઈ જશે. મેગ્નેટિક ફોર્સ આ બાજુએ લાગશે અને ઇલેક્ટ્રિક ફોર્સ છે તે આ બાજુએ લાગશે, પણ લાગશે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે આપણે બતાવ્યું એવી રીતે QE બરાબર QVB થાય અને QE બરાબર QVB માંથી QQ કેન્સલ થાય એટલે E બરાબર VB થાય. એના પરથી B ને સૂત્રનો કરતા કરો તો E/V એટલે 10⁴/10 એટલે 10⁻³ વેબર પર મીટર સ્ક્વેર. એ આન્સર. કારણ કે જ્યારે ચાર્જ નેગેટિવ હોય ને ત્યારે FM બરાબર -Q V ક્રોસ B આવે. એટલે V ક્રોસ Bની જે દિશા આવે એની નેગેટિવ એટલે એના કરતાં ઊંધી દિશા એ ફોર્સની આવે. એટલે V ક્રોસ Bની દિશા ઝેડ અક્ષની દિશા આવે તો નેગેટિવ દિશા આવશે એટલે ઋણ એક્સ છે કે આગળ માઇનસ છે એટલે મેગ્નેટિક ફોર્સ છે એ ઋણ ઝેડ અક્ષની દિશામાં આવશે. અને જ્યારે ઇલેક્ટ્રિક ફોર્સની વાત કરીએ ને F ત્યારે એ -Q E વેક્ટર. તો E વેક્ટરની જે દિશા છે, હવે E વેક્ટર ઋણ ઝેડ અક્ષની દિશામાં છે તો આગળ -Q લાગે એટલે એ પ્લસ ઝેડ અક્ષની દિશા આવે. એટલે આ દિશા આવશે અને પછી બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે બેના મૂલ્ય સરખાવી શકાય. કારણ કે વિદ્યુતભાર અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, મતલબ વિદ્યુતભાર ઉપર કોઈ બળ લાગતું નથી, એટલે કે વિદ્યુતભાર પરનું પરિણામી બળ શૂન્ય છે. પરિણામી બળ શૂન્ય છે મતલબ બે બળો સરખા મૂલ્યના છે, એટલે કે QE બરાબર QEB છે. કન્સેપ્ટ વાઇઝ ક્લિયર થઈ ગયું? લખી નાખો. Electrons moving with a different speeds enter a uniform magnetic field in a direction perpendicular to the field. They will move along the circular paths. જો ઇલેક્ટ્રોનના વેગ જુદા જુદા છે પણ મેગ્નેટિક ફિલ્ડ સરખું છે તો રેડિયસ ઇઝ પ્રોપોર્શનલ ટુ V હોય. R ઇઝ ઇક્વલ ટુ QV/MB પરથી R is proportional to V
તો વિથ લાર્જર રેડિયસ ફોર ધ ફાસ્ટર ઇલેક્ટ્રોન્સ, જેનો વેગ વધુ એની ત્રિજ્યા મોટી હોય, એટલે આન્સર બી આવે. Next question. If the velocity of the charged particle is doubled and strength of magnetic field is halved, then radius becomes R is equal to mv by qb. R dash is equal to કોણ એનો એજ છે, ખાલી વેગ ડબલ કર્યો એટલે એમ વી ડેશ. કોણ એનો એજ છે એટલે એનો ચાર્જ બી એનો એજ રહેવાનો છે, માત્ર મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ કર્યું એટલે બી ડેશ. હવે વેગ કેટલો કર્યો, તો બમણો કર્યો એટલે 2v. મેગ્નેટિક ફિલ્ડ કેટલું કર્યું, તો કે અડધું કર્યું, એટલે આ બે ગુણાકારમાં 2 4 થશે, બ્રેકેટમાં mv બાય qb. પણ mv બાય qb એટલે ઓરિજિનલ ત્રિજ્યા r, એટલે 4r. તો r ડેશ બરાબર 4r થાય, એટલે આન્સર આવશે બી 4 ટાઈમ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. An ion of charge plus q and mass small m is accelerated in a region of potential difference v volts, and then it enters a region of uniform magnetic field b vector perpendicular to its velocity. If the ion describes a semicircle of diameter x, then mass m is. હવે આપણે એમ કહીએ કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય તો વર્તુળમય ગતિ કરે. વર્તુળમય ગતિ કરે તો એની ત્રિજ્યા r એ mv અપોન qb જેટલી હોય. પછી mv ને આપણે √2mk કહીએ, જ્યાં k ગતિ ઉર્જા છે, અને ગતિ ઉર્જાની કિંમત આપણે qv મૂકીએ, આગળ હમણાં કરી ગયા છીએ દાખલો, તો 2m qv અપોન qb. હવે બંને બાજુએ વર્ગ કરતા એટલે r² બરાબર 2mqv અપોન q² b². એક q કટ થાય. ડાયામીટર છે એ x છે, તો ડાયામીટર x હોય તો x બરાબર 2r થાય, એટલે r બરાબર x/2 થાય. તો x/2 નો વર્ગ, આરની કિંમત મૂકી, કારણ કે વ્યાસ એટલે 2 ગુણાકારમાં ત્રિજ્યા, એના પરથી r બરાબર x/2. બરાબર. તો 2mv અપોન qb², એટલે x²/4 બરાબર 2mv અપોન qb². શું પૂછ્યું છે? માસ m પૂછ્યું છે. તો એમને હું સૂત્રનો કરતા કરું તો b²qx² અપોન 8v, એટલે આપણો આન્સર આવશે બી. b²qx² અપોન 8v. Next question. An electron is traveling with velocity v vector is equal to 3i caret plus 5j caret meter per second in a magnetic field b vector is equal to 6i caret plus 4j caret Tesla. What is the magnitude and direction of the force F vector acting on the electron? હવે force F vector is equal to q v cross b હોય, પણ q ની પોતાની ઇલેક્ટ્રોન છે
એટલે માઇનસ ઈ આવે, વી ક્રોસ બી એટલે આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ 350 અને બીની વેલ્યુ 640 એટલે માઇનસ ઈ આઈ કેરેટ એના બ્રેકેટમાં 5 ઇન્ટુ 0 એટલે 0, માઇનસ 4 ઇન્ટુ 0 એટલે 0, માઇનસ જે કેરેટ 3 ઇન્ટુ 0 એટલે 0, માઇનસ 6 ઇન્ટુ 0 એટલે 0, પ્લસ કે કેરેટ 3 ઇન્ટુ 4 એટલે 12 અને 6 ગુણાકારમાં 5, 6 ઇન્ટુ 5 6 પચાસ ને 30. તો શું થશે? 12 માઇનસ 30 એટલે માઇનસ 18. તો માઇનસ ઈ માઇનસ 18 કે કેરેટ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય તો 18 ઈ કે કેરેટ. 18 ઈ કે કેરેટ એટલે 18 ઈ ન્યૂટન એલોંગ પોઝિટિવ ઝેડ એક્સિસ. એટલે આન્સર આવશે એ. 18 ઈ કે કેરેટ એટલે 18 ઈ ન્યૂટન એલોંગ પોઝિટિવ ઝેડ એક્સિસ. એ આન્સર. Next question. A proton with an energy of 2 million electron volt એટલે કે આપ્યું છે 2 million electron volt enters a region of a uniform magnetic field એટલે બી આપ્યું છે 2.5 ટેસ્લા normally એટલે લંબરૂપે દાખલ થાય છે ટૂંકમાં. The magnetic force on the proton is એટલે ફોર્સ પૂછ્યો છે. Take a mass of proton to be 1.6 into 10 raised to minus 27 kg. તો આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય તો F બરાબર QVB sin 90 એટલે 1 થાય. sin 90 બે એક વખત લખવું હોય તો લખી નાખીએ. તો આ QVB તો આ QB. હવે V ક્યાંથી લાવવું? તો કે ગતિ ઉર્જા આપી છે અને દળ આપ્યું છે. તો હવે K બરાબર 1/2 mv². તો એના પરથી v² બરાબર 2K upon m એટલે V બરાબર √2K/m. આ સમીકરણ 1. તો બેની કિંમત એકમાં મૂકતા તો F બરાબર QB અને V ની કિંમત √2K/m. હવે બધાની કિંમત મૂકી દો. જો Q આપ્યું છે તમને પ્રોટોનનું ચાર્જ, તો પ્રોટોનનો ચાર્જ ખબર જ હોય 1.6 into 10 raised to minus 19 કુલમ. B એટલે 2.5 ટેસ્લા √K એટલે 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. 2 મિલિયન એટલે 10⁶ ને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 into 10 raised to minus 19 જૂલ. બરાબર. અને આ 2K છે એટલે આ તો આપણે વેલ્યુ મૂકી એટલે ઇન્ટુ 2. સમજો અહીંથી આટલી વેલ્યુ છે આપણે K ની મૂકી છે એટલે 2K છે એટલે આ બીજો 2 છે એ આગળ લખવાનું રહી ગયેલું એટલે એ લખ્યું. અપોન M. M એટલે માસ 1.6 into 10 raised to minus 27. તો આ 1.6 કેન્સલ, 2 into 2 4 એનું વર્ગમૂળ નીકળે 2. 10⁻27 ઉપર જાય તો +27 થાય. 27 + 6 એટલે 33. 33 - 19 એટલે 10⁻14. તો 4 ગુણાકારમાં 10⁻+14 એટલે એનું વર્ગમૂળ નીકળશે 4 નું વર્ગમૂળ 2 અને 10⁻14 નું વર્ગમૂળ 10⁻7. તો હવે 2.5 into 2 એટલે 5. 1.6 into 5 એટલે 8 અને -19 + 7
એટલે -12 તો 8 × 10⁻12 ન્યૂટન એટલે આપણો આન્સર આવશે સી.